તો મારી જિંદગીની અંદર આજે પહેલી દાડ મેં નાથાભાઈ અને પુષ્પાબેનને જોયા. કહાની કે કેવી છે. જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન. મસ્ત મજાના બપોર પછીને વાગી ગયા હતા ભાઈ 7:30 જેવું, 6:30 જેવું. અને આપણે જાઉં હતું ભાઈ કુસડી મીટઅપની અંદર. આપણે નીકળી ગયા હતા મીટઅપ માટે. મારા ભેગા હે માલદેભાઈ અને હું માલદેભાઈ ભાઈ હાલ્યા જતા હતા. ધીમે ધીમે પહોંચી ગયા બાબડા. અંબે વાતો કરતાં કરતાં પડ્યા જતા હતા. ત્યારે બાબડા પૂગ્યા હતા તો આપણે મહેશભાઈની વાટ જોતા હતા. મહેશભાઈ આવી ગયા હતા અને આપણે નીકળી ગયા હતા. અને આપણે પહોંચી ગયા સીધા યુનિકમાં કુસડી. ત્યાં પહોંચી ગયા તો મિત્રો આપણે ધીમે ધીમે હાલ્યા જતા હતા. અને પછી આપણે લઈ લીધા હતા પાસ વિના આપણે અંદર મીટઅપની અંદર એન્ટ્રી ના આપે યુટ્યુબર હોય તો મિત્રો તમે કોઈ પણ. ને પછી આપણે ધીમે ધીમે હાલ્યા જતા હતા. અને પછી આપણે પહોંચી ગયા મીટઅપની અંદર. ત્યાં તો મિત્રો બહુ બધા મોટા મોટા યુટ્યુબરો હતા. અર્જનભાઈ મોઢવાડિયા પણ હતા. અને મિત્રો આ ભાઈ હજી છે મિત્રો આ યુનિકના ઓનર, એ પહેલાં તો બોલતા હતા. પછી આવી ગયા કારા હતા કોમેડી કરવા માટે. કારા હતા એ કરી થોડી કોમેડી. અને પછી આવી ગયા નાથાભાઈ. નાથાભાઈનું આજે પહેલી દાન જોવું મારી જિંદગીની અંદર. નાથાભાઈ અને પુષ્પાબેનને આપણે વિડીયાની અંદર તો જોતા જ હોય, લાઈવ કોઈ દી નહોતા જોયા, તો આજે લાઈવ પણ જોઈ લીધા મિત્રો આપણે. અને પછી મિત્રો આપણે બહુ બધા ક્રિએટરો આવ્યા હતા, એટલે બહુ બધાનું ક્રિએટરને આપણે કોમેડી સાંભળી. પછી આવી ગયો ઇનામ દેવાનો સમય. એટલે અર્જનભાઈ મોઢવાડી આપણે બધાને ઇનામ આપતા હતા. તો બધાને માલદેભાઈનો વારો આવી ગયો હતો ઇનામ લેવા. મારો વારો આવી ગયો હતો, પણ મિત્રો મેં એના વિડીયો નહોતો ઉતાર્યો. માલદેભાઈ મિની બ્લોગ શૂટ નથી કર્યો. માલદેભાઈ મોટો વિડીયો શૂટ કર્યો. મોટો વિડીયો જોવા મળી જશે. પછી આપણે મળ્યા ધવલ ફોટોવાળાને. એ તો ફર્યો હોય ભાઈ ફોનમાં. ને પછી આપણે વ્યાગા જમવા માટે. મસ્ત મજાનું જમી લીધું અને ભાઈ મજા આવી ગઈ જમીને મિત્રો. અને પાછા આવી ગયા આપણે ઇવેન્ટની અંદર. ત્યાં તો કોઈ હતું નહીં, કેમ કે બધા ગયા હતા મિત્રો જમવા. અને પછી આપણે ગયા ગેમિંગ ઝોનની અંદર. ભાઈ આની ઓપનિંગ આજે જ થઈ છે કે મિત્રો બહુ મસ્તીનું હોય ભાઈ, મજા આવે છે. ને પછી આપણે ગયા મિત્રો પાછા ઇવેન્ટની અંદર. ત્યાં તો લખન ખોટો બોલતો હતો મિત્રો, કોમેડી કરતો હતો. અને પછી મેં લખન ખોટાને કીધું ભાઈ મામલો મેદાન એટલે સા આવવા દે, તો અહીંયા આવવા દીધી સા. ને આપણે મસ્ત મજાનો માર્યો સાનો કોટો. અને પછી મિત્રો આપણે આ ભાઈ ટકરે છે દાદાને. પછી આપણે મિત્રો ધવલ ફોટોવાળા કેવી રીતના સાંભળે છે જરાક જોઈ લ્યો તમે બેહીને. એને કંટાળો આવે છે હાલ્યા રાખે મિત્રો, કાં સાંભળવું પડે. અને પછી મિત્રો આપણે નીકળી ગયા ઘર સાઈડ. મજા આવી ગઈ હતી મિત્રો બહુ મસ્તીની ઇવેન્ટની મીટઅપની અંદર. અને પછી મિત્રો રાતે આપણે પડી ગયું પંચર પાછલા ટાયરમાં, એટલે ટ્યુબ જ ફાટી ગયું હતું. અને પછી આપણે હે ને ભાઈ ગમે એમ કરીને ઓડા બગવદર પુગાડ્યું, પંચર કરાવ્યું. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય.